નમસ્તે, સાહિત્ય પ્રેમી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમને મારી ચેનલ ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। કુંભ મેળો 14 જાન્યુઆરી 2025થી 26 ફેબ્રુઆરી 2025 સુધી ચાલવાનો છે। સનાતન ધર્મના જાતકો માટેનું અતિ મહત્વનું પર્વ છે। કુંભનો મેળો કેમ ભરાય છે તેની પાછળની વાત છે તો જાણો। સમુદ્ર મંથન સમયે કુલ 14 રત્નોની પ્રાપ્તિ થઈ હતી ત્યાં સુધી આપણને ખબર છે। તેમાં સૌથી પ્રથમ હળાહળ વિષ નીકળેલું। આ વિષ માટે બધા દેવોએ શિવજીને આજીજી કરેલ અને શિવજીએ આ વિષ ધારણ કરેલ છે, તેથી તેઓ નીલકંઠ કહેવાયા। આ વિષમાં એટલી ગરમી હતી કે શિવજીને ઠંડક માટે માથે ચંદ્ર ધારણ કરવો પડેલો, જેથી શીતળતા રહે। છેલ્લે 14મું રત્ન અમૃત નીકળ્યું। અધર્મી દાનવો આ અમૃતમાં ભાગીદાર ન થાય તે માટે દેવો આ અમૃતના ઘડા લઈને ચાલ્યા ગયા ને દાનવો તેમની પાછળ પડ્યા। આમ રસ્તામાં ભાગાભાગી વખતે 4 જગ્યાએ વિશ્રામ વેળાએ કુંભ જમીન ઉપર રાખવા જતાં ત્યાં અમૃતના એક એક બિંદુ પડેલ છે, તે માટે આ 4 જગ્યાએ સ્નાનનું મહત્ત્વ શરૂ થયું છે। આ 4 જગ્યા પ્રયાગરાજ, ઉજ્જૈન, હરિદ્વાર અને નાસિક। હવે કુંભ મેળો કયા સંજોગોમાં ભરાય છે તો ધર્મનો કારક ગુરુ જ્યારે વૃષભ, સિંહ, વૃશ્ચિક અને કુંભ રાશિમાં ભ્રમણ કરે છે ત્યારે કુંભ મેળો ભરાય છે। સૂર્ય, ચંદ્ર અને ગુરુના વિશિષ્ટ સંયોગથી આ 4 જગ્યાએ કુંભ મેળો ભરાય છે। ગુરુ વૃષભ રાશિમાં, સૂર્ય મકર રાશિમાં, ચંદ્ર કર્ક રાશિમાં। આમ ગુરુ, સૂર્ય, ચંદ્રનો આ વિશિષ્ટ સંયોગ હોય ત્યારે પ્રયાગરાજમાં કુંભ મેળો ભરાય છે। સિંહ રાશિમાં ગુરુ હોય અને સૂર્ય સિંહ રાશિમાં હોય ત્યારે નાસિક ત્રંબકેશ્વરમાં કુંભ મેળો ભરાય છે। ગુરુ વૃષક રાશિમાં અને સૂર્ય મેષ રાશિમાં અને ચંદ્ર તુલા રાશિમાં હોય ત્યારે ઉજ્જૈનમાં કુંભ મેળો ભરાય છે। ગુરુ કુંભ રાશિમાં અને સૂર્ય મેષ રાશિમાં ત્યારે હરિદ્વારમાં કુંભ મેળો ભરાય છે। કુંભ મેળો એક જ જગ્યાએ દર 12 વર્ષે આવે છે। દર 6 વર્ષે અર્ધ કુંભ મેળો આવે છે અને દર 144મા વર્ષે મહાકુંભ મેળો આવે છે। આ વર્ષે પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનું આયોજન છે અને હવે પછી 2169માં મહાકુંભ મેળાનું આયોજન થશે। અર્ધ કુંભ મેળો દર 6 વર્ષે ભરાય છે। ગુરુ વૃષક રાશિમાં અને સૂર્ય મકર રાશિમાં હોય ત્યારે પ્રયાગરાજમાં અર્ધ કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે। ગુરુ સિંહ રાશિ અને સૂર્ય મેષ રાશિમાં હોય ત્યારે ગંગા નદીના તટ ઉપર હરિદ્વારમાં અર્ધ કુંભનું આયોજન કરવામાં આવે છે। કુંભ મેળામાં સ્નાનનું મહત્ત્વ શું છે? નીચેના સમયે કુંભ મેળામાં સ્નાન કરવું ખૂબ જ મહત્ત્વનું હોય છે। સોમવતી અમાસ, સૂર્યગ્રહણ હોય ત્યારે, ચંદ્રગ્રહણ હોય ત્યારે, પૂનમ હોય ત્યારે, 11 હોય તે દિવસે, ગુરુ સાથે સૂર્ય એક જ રાશિમાં આવે તે મહિનામાં સ્નાનનું મહત્ત્વ છે। સૌપ્રથમ તપસ્વી સાધુ સંતો અને નાગા સાધુઓ આ મેળામાં શાહી સ્નાન કરે છે। ત્યાર પછી આમ જનતા અહીંયા સ્નાન કરે છે, જેથી સાધુ સંતો તપસ્વીઓના તપનું ફળ આમ જનતાને પણ મળે તેવી માન્યતા છે। પ્રયાગરાજમાં દર 12 વર્ષે કુંભનું આયોજન કરવામાં આવે છે। જાન્યુઆરી કે ફેબ્રુઆરી માસમાં કરવામાં આવે છે। વૃષભ રાશિમાં ગુરુ 1 એપ્રિલ 2024થી 14 એપ્રિલ 2025 સુધી ચાલશે। સૂર્ય મેષ રાશિમાં તારીખ 14 જાન્યુઆરી 2025ના રોજ સવારે 8:56થી તારીખ 12 ફેબ્રુઆરી 2025 સુધી રાત્રે 21:56 કલાક સુધી રહેશે। પૂર્ણ કુંભ મેળાનું મહાપર્વ પ્રયાગરાજમાં શાહી સ્નાનની તારીખો: વિક્રમ સંવત 2081 પોષ શુદ્ધ પૂનમને મંગળવાર 14 જાન્યુઆરી 2025ના રોજ મકર સંક્રાંતિ સ્નાન। બીજું શાહી સ્નાન છે પોષ વદ અમાસ મુનિ અમાવસ્થા તારીખ 29 જાન્યુઆરી 2025ને બુધવારના રોજ। ત્રીજું શાહી સ્નાન છે
માઘ સુદ 5 ને વસંત પંચમી 2 તારીખ ફેબ્રુઆરી 2025ના રોજ. સ્નાન પર્વ માઘ સુદ 11 તારીખ 8 ફેબ્રુઆરી 2025ના શનિવારના રોજ. માઘ સુદ પૂનમ 12 ફેબ્રુઆરી 2025ના બુધવારના રોજ. માઘ વદ 14 મહાશિવરાત્રિ પર્વ તારીખ છે 26 ફેબ્રુઆરી 2025ને બુધવાર. ફરી મળીશું સાહિત્ય પ્રેમી ચેનલમાં. સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.